હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું શ્રાવણ મહિનાના વ્રતમાં ખાઈ શકાય એકદમ સ્પાઇસી અને યમ્મી એવા ફરાળી ભાજીકોન બનાવીશું. જે પણ તમારા ફેમિલી કે ફ્રેન્ડ્સમાં શ્રાવણ મહિનાના વ્રત કરતા હોય તેને આ રેસીપી ચોક્કસથી શેર કરજો. જો મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ફરાળી ભાજીકોનના કોન બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં બધા 4 પ્રકારના લોટ લીધા છે. તો એમાં સૌથી પહેલાં મેં હાફ બાઉલ જેટલો સામો લીધો છે અને તેને પીસો લીધો છે, અને હાફ બાઉલ જેટલો રાજગરો અને 1 બાઉલ જેટલા સાબુદાણાને મેં પીસી લીધો છે, અને 3 થી 4 ચમચી જેટલો તપકીરનો લોટ લીધો છે. અહીં સાબુદાણા અને સામાને મિક્સર જારમાં સારી રીતના ફાઇન એવો પાવડર બનાવી લેવાનો છે. હવે બધા જ લોટને આપણે એક મોટા બાઉલમાં મિક્સ કરી લઈશું. અહીં સાબુદાણા એડ કરવાથી અહીંયા આપણે જ્યારે રોટલી વણીએ ત્યારે ખૂબ જ ધ્યાન રાખીને વણવાનું છે. હવે બધા જ લોટને મિક્સ કરી દઈશું અને ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 3 થી 4 ચમચી જેટલું મણ માટેનું તેલ નાખી અને હાથ વડે સારી રીતના બધા જ લોટને મિક્સ કરી દઈશું. ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ભાજીકોનના કોનનો લોટ હોય એને આપણે બાંધી લઈશું. અહીં આ લોટને બહુ સોફ્ટ પણ નહીં અને એકદમ હાર્ડ પણ નહીં એવો લોટ બાંધવાનો છે. હવે આપણે લોટ છે એ બંધાઈ ગયો છે. આ ફરાળી ભાજીકોન તમે ક્યારેય ખાધા પણ નહીં હોય અને ક્યારેય બનાવ્યા પણ નહીં હોય. જો આવી ફરાળી રેસીપીઓ મળે તો કોને વ્રત કરવાનું મન ન થાય. તો ચોક્કસથી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં આ રેસીપીમાં વધુમાં વધુ શેર કરી દેજો અને એ પણ આ રેસીપીને એન્જોય કરી શકે. હવે આપણે જે કોન માટેનો લોટ છે એ સારી રીતના બંધાઈ ગયો છે. હવે એમાં થોડું ઉપરથી તેલ એડ કરી અને લોટને વધુ સોફ્ટ કરી લઈશું અને આ લોટને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો વધારે પણ એને રેસ્ટ થવા માટે મૂકી દઈ શકો છો. હવે આપણે લોટ બંધાઈ ગયો છે. હવે ઢાંકણ ઢાંકી અને સારી રીતના એને રેસ્ટ થવા માટે સાઈડમાં મૂકી દઈશું. હવે 15 થી 20 મિનિટ બાદ તમે જોઈ શકો છો લોટ છે એ સારી રીતના સોફ્ટ એવો થઈ ગયો છે. હવે ફરીથી તેલવાળો હાથ કરી અને એને ફરીથી મસળી લઈશું અને ફરીથી સોફ્ટ બનાવી લઈશું. અહીં આ લોટમાં સાબુદાણાનો પાવડર નાખવાથી તમારા જે કોનનું લેયર છે એકદમ ક્રિસ્પી બનશે. અને આપણે સાબુદાણા નાખવાથી આપણે વણવામાં પણ ખૂબ જ ધ્યાન રાખીને વણવાનું છે, નહીતર એ તૂટી જશે. એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે. હવે આપણે લોટ છે એ સોફ્ટ બની ગયો છે. હવે કોન માટેની રોટલીઓ વણી લઈ તો તેના માટે મેં નાનો એવો લુવો લીધો છે અને કોરા લોટ વડે એને વણી લઈશું. અહીં તમારે રાજગરાનો લોટ કે તપકીરનો લોટ લેવો હોય તો પણ લઈ શકો છો. અહીં અમે તપકીરના લોટથી ખૂબ જ હળવા હાથે નાની એવી મીડિયમ સાઇઝની રોટલી વણી લીધી છે. અહીં આપણે રોટલી એકદમ હળવા હાથે જ વણવાની છે. હવે અહીંયા બજારમાં આવી રીતના કોનના મોલ્ડ છે ઇઝીલી મળી જાય છે. હવે એમાં થોડોક પાણીવાળો હાથ આગળ લગાડી દઈશું, જેથી રોટલી છે એ કોનમાં સારી રીતના ચોંટી જાય. અને આ કોનને રોટલીમાં આવી રીતના વચ્ચે રાખી અને આવી રીતના ગોળ ફેરવતું જવાનું, એટલે રોટલી છે એ કોનના મોલ્ડમાં સારી રીતના ચોંટી જશે. તો આવી રીતના કોન બનાવવું ખૂબ જ સરળ છે, ફટાફટ બની જશે. તો તમે જોઈ શકો છો આપણો કોન બનીને રેડી થઈ ગયો છે. હવે એને ફ્રાય કરી લઈશું. અહીં સાઈડમાં મેં પહેલેથી જ તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું અને આ કોનને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ ફ્રાય કરીશું અને લાઇટ બદામી કલર અને ક્રિસ્પી કોન બની જાય ત્યાં સુધી એને ફ્રાય કરીશું. હવે આપણે કોનને તેલમાં એડ કરી દીધા બાદ અહીં ચમચાની મદદથી ઉપરથી ગરમ ગરમ તેલને રેડીશું, જેથી ઉપરનો ભાગ પણ સારી રીતના કૂક થઈ જાય. તો છે ને ખૂબ જ સરળ રીતે કોન બનાવવું ઘરે. તો ચોક્કસથી ઘરે આ રેસીપી ઘરે ટ્રાય કરજો. જો એકવાર બનાવશો તો વારંવાર બનાવવાની ડિમાન્ડ કરશે. હવે આપણે કોનની બીજી સાઈડને પણ ચેન્જ કરી લઈએ. હવે બીજી સાઈડ પણ આવી રીતના ઉપરથી ગરમ ગરમ તેલ રેડીશું, જેથી એ સાઈડનો ભાગ પણ સારી રીતના કૂક થઈ જાય. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે લાઇટ બદામી કલર એવો આવી ગયો છે. હવે આપણે આ કોનને કાઢી લઈશું અને જ્યારે કોન ઠંડો થશે એટલે અંદરનું કોનનું મોલ્ડ છે એ પણ એકદમ ઇઝીલી હળવેકથી નીકળી જશે.
સેમ એવી જ રીતના બીજા કોનને પણ ફ્રાય કરી લઈશું. હવે ઉપરથી ફરીથી આવી રીતના ગરમ તેલ રેડીશું અને આ ભાજી કોનના કોન છે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા બનીને રેડી થશે. અહીં સાબુદાણાનો પાવડર નાખ્યાથી આ કોનમાં ખાવાથી પણ એટલા ટેસ્ટી લાગે છે. એટલે જ્યારે પણ તમે આ ફરાળી ભાજી કોનના કોન બનાવો તો સાબુદાણાનો પાવડર અને સામાનો પાવડર તો નાખવાનું જરા પણ ન ભૂલતા. તેનાથી આ કોનનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે. હવે આપણે ભાજી કોન છે એ ફ્રાય થઈ ગયા છે. હવે એને કાઢી લઈશું. હવે આપણે કોન છે એકદમ ક્રિસ્પી બનીને રેડી થઈ ગયો છે. હવે તેને નીતારી લઈશું અને એક પ્લેટમાં આ કોનને કાઢી લઈશું. તો સેમ આવી જ રીતના આપણે બધા જ કોનને ફ્રાય કરી લીધા છે. તમે જોઈ શકો છો કેટલા દેખાવમાં મસ્ત લાગી રહ્યા છે. હવે આપણે ભાજી કોનના કોન બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે અંદરની ફરાળી ભાજી બનાવીશું. તો તેના માટે અહીં નોનસ્ટિક પેનમાં 3 ટેબલસ્પૂન જેટલું મેં ઓઇલ લીધું છે અને ઓઇલ ગરમ થઈ ગયા બાદ 1/2 ટીસ્પૂન જેટલું જીરું નાખ્યું છે. ત્યારબાદ તેમાં એક તીખું એવું ઝીણું સમારેલું મરચું અને નાનો એવો ટુકડો આદુનો ખમણીને તેમાં એડ કરી દીધો છે. હવે એને સાતડી લઈશું. અહીં તીખાશ તમારે જોઈએ એ પ્રમાણે કરી શકો છો. હવે એમાં 1 નંગ જેટલું ઝીણું સમારેલું ટામેટું, 1 નંગ જેટલું ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કરી દીધું છે. હવે ટમેટા અને કેપ્સિકમને સારી રીતના સોતે કરી લઈશું. ત્યારબાદ તેમાં મસાલામાં 1/2 ટીસ્પૂન જેટલું હળદર, 1 ચમચીથી થોડું વધારે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. અહીં તીખાશ તમારે જોઈએ એ પ્રમાણે કરી શકો છો. પણ આ ભાજીમાં જરીક સ્પાઇસી વધારે હોવાથી કોન ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ત્યારબાદ થોડું એવું સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે. અહીં બટેકા બાફવામાં પણ મેં થોડું એવું મીઠું નાખ્યું છે. એટલે ટમેટા અને કેપ્સિકમ પૂરતું જ મેં મીઠું એડ કર્યું છે. ત્યારબાદ અહીં 2 નંગ જેટલા બાફેલા મીડિયમ સાઇઝના બટેકાને એમાં એડ કરી દઈશું અને ચમચાની મદદથી સારી રીતના મેશ કરી લઈશું. ત્યારબાદ 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ નાખીશું, 1 ચમચી જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને આ ભાજી કોનનીમાં થોડાક એવા ખારી શીંગ નાખવાથી આપણે જ્યારે ભાજી કોન ખાઈએ ત્યારે ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. ત્યારબાદ 1/2 નંગ જેટલો લીંબુનો રસ એડ કરીશું અને આ ભાજી કોનની ભાજી છે થોડીક રની ટાઈપ હોય છે તો તેના માટે નાનો એવો 1/2 ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે અને બધા જ બટેકાને ચમચાની મદદથી સારી રીતના મેશ કરી લઈશું. એક પણ બટેકાનો ફોડવો ન દેખાય એવી રીતના બધા જ મસાલાને એકરસ કરી દેવાના છે અને એકદમ ભાજી બનાવી દેવાની છે. તો એકદમ ટેસ્ટી અને યમ્મી એવી આપણી આ ભાજીનો તમે કલર જોઈ શકો છો. એકદમ લાલ ચટાકેદાર આવી ગયો છે. અહીં આ ભાજી થોડીક સ્પાઇસી રાખવાથી જ્યારે આપણે કોન ખાઈએ ત્યારે ખૂબ જ ટેસ્ટી આવે એવી લાગે છે. હવે બધી જ વસ્તુ છે એકરસ થઈ ગયું છે અને બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણી ફરાળી ભાજી બનીને રેડી થઈ ગઈ છે. હવે એને ગેસ ઉપરથી કાઢી લઈશું અને આપણે જે કોન બનાવ્યા હતા તેમાં એના એડ કરી દઈશું. તો અહીં મેં મીડિયમ સાઇઝના 2 ચમચાથી થોડુંક એવું વધારે મેં ભાજી એમાં એડ કરી દીધી છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને ટેસ્ટી એવી ફરાળી ભાજી કોન આપણે બનીને રેડી છે. હવે આમાં આપણે 2 ચમચાથી થોડુંક વધારે એવી મેં ભાજી ઉપરથી અંદર એડ કરી છે. હવે ઉપરથી બજારમાં મળતો ફરાળી ચેવડો એડ કરીશું અથવા તો તમે ખાલી મસાલા સિંગ પણ એડ કરી શકો છો. ત્યારબાદ ઉપરથી આપણે ફરાળી ચેવડો નાખ્યા બાદ આપણે ફ્રેશ લીલા ધાણાથી ડેકોરેટ કરીશું. સેમ આવી જ રીતના બધા જ મેં ફરાળી ભાજી કોન બનાવીને રેડી રાખ્યા છે. તો કેવી લાગી મારી આજની રેસીપી? અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી અને સ્પાઇસી એવા ફરાળી ભાજી કોન બનીને રેડી છે. તો કેવી લાગી મારી આજની ફરાળી ભાજી કોનની રેસીપી? મને ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહેલાં મળી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને એક નવા સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.